हेलो रेडी बेसी जाओ देखा मिले गया बेसी जाओ मारा हाथ हेलो बरोबर से આજે મંગળવાર માં મણિધર મોગલનો પેલા જબરદસ્ત જય બોલાવજો બાપ અંદર બેઠા હોય બહાર બેઠા બધા બોલ મણિધર મોગલ માતની મોમાઈ માતની આદિયાવડ માતની ચારણેશ્વર મહાદેવની હનુમાનજી મહારાજની શાંતિથી જે મંગળવાર લાવ્યું જે દેશ વિદેશમાં ગુજરાત મહારાષ્ટ્ર યુટ્યુબ ચેનલ દ્વારા દેશ વિદેશમાં જઈ રહ્યું છે 18 વરણને મા ભગવતીના આશીર્વાદ જે દેશ વિદેશમાં રહેતા હોય 18 વરણ દીકરા દીકરીઓ એને મા મોગલનો આશીર્વાદ છે આજે મંગળવાર માનો જેને કહેવાય કડાયું અને દર મંગળવારે માનો મેરામણ ઉમટે છે જો તો કાયમને માટે 24 કલાક ખુલ્લું છે બાપ તો જે બહાર રહેતા હોય દેશ વિદેશમાં એને પણ મારો એક આદેશ છે બાપ તમારે અહીંયા આવવાની જરૂર નથી તમારી શ્રદ્ધા તો કોઈ પુરાવાની જરૂર નથી તમારા ઘરે બેઠા મનોમન તમે પ્રાર્થના કરશો તો તમારા ઘરે બેઠા કામ થઈ જશે પણ વિશ્વાસ અંધશ્રદ્ધા નહીં એમ જે દેશ વિદેશમાં દીકરા દીકરીઓ રહેતા એને આદેશ છે બાપ કે કોઈ ખોટી વાતમાં ન આવું ખોટી અંધશ્રદ્ધામાં ન આવું કોઈ ખોટી વાતમાં ન આવું બીજી વાત કે મોબાઈલ દ્વારા અત્યારે જે માણાના ધોળા કરી નાખે છે એ જરી ધ્યાન રાખજો કોઈ અજાણો નંબર આવે શંકાસ્પદ થાય તો નજીકના પોલીસ સ્ટેશને એ નંબરની જાણ દેવી પણ હકીકત હોય કેવું અત્યારે ખૂબ આવી જેને કહેવાય ચીટિંગબાજી થઈ રહ્યું છે એના પર્દાફાશ કરો કોઈ વિદેશથી મિસ કોલ આવે તો અમે ફોન કરવો નહીં અને આવે તો એને જવાબ કડક ભાષામાં આપી દેવો કારણ કે તમે ઢીલા થઈને જવાબ આપશો ને તો લૂંટાઈ જશે એક અવાજ છે મારો કારણ કેટલા એને હરાવી નાખે છે એટલે આ મોબાઈલ જે વાપરે છે સુધરે એને ખાસ આદેશ છે અભણમાણા ઓછા છે એટલે ભણેલા છે ને એ જ મેવટામાં આવી જાય છે મેવટામ નહીં સમજે તો જરીક ધ્યાન દેજો આ મોબાઈલના ઉપાડા એક ધારા લ્યો છો ને પછી ઉપાડામાં બહારનો કોઈ મિસકોલ આવે તો એને ફોન ન કરજો ને ઘસી બધું પૂરું થઈ જાય છે તમે મોબાઈલનો ઉપયોગ કરો જરૂર પૂરતો કરો મોબાઈલ બહુ હાનિકાર છે
એટલો બધો માણસને જેને કહેવાય ગરદન વાંકી થઈ ગઈ છે, કમરના દુખાવા, ડોકના દુખાવા, આંધાના થવા માંડ્યા છે. ઠીક છે, જરૂર પૂરતો તમે ઉપયોગ કરો, પણ તમે માતાજીને ધામે જાઓ, અહીંયા તો હક ના રહ્યો, કઈ આપણે કહેવું પડે છે કે આ સંસ્કાર નહીં હોય. લાખ 2 લાખના મોબાઈલ વાળા આવે છે, ખબર નથી પડવા દેતા. પણ આ તો માંડ જોયો એટલે દુનિયાની દેખાડે ને તે એને હક ન થાય. પણ અત્યારે મૂલી માણસ છે એ 50-50 હજારના લાખ-લાખના રાખે છે. તો બને ત્યાં સુધી મોબાઈલથી સાવધાન. તમારા સંતાનોને પણ મોબાઈલ ઓછો આપો, કારણ બહુ તકલીફ પાડી રહ્યો છે મોબાઈલ, જિંદગી બગાડી નાખી છે. બીજું, ઉદરની બાળક હોય, જે ઈશ્વરના ઘરનું જે એને બંધારણ થઈ રહ્યું છે, માનવ ઉદરની માલિક હોય, પણ જે દીકરી હોય એને સારા દિવસો હોય તો આ મોબાઈલ ઓછો ઉપયોગ કરે, કારણ બાળક ખોટવાળા આવે છે. બને ત્યાં સુધી મોબાઈલનો ઓછો ઉપયોગ કરો. બહુ હાનિકાર છે. કાનમાં રસી થાય છે, ગાંઠું થાય છે, મગજ ખાલી કરી નાખે છે, અને નજરમાં પણ ઘણો એમાં તફાવત પડી જાય છે. કેટલાય આંધળા આવે છે અમૂળ મોબાઈલ. બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરજો. કાલે ભવ્યથી ભવ્ય આપણો ભગવાન અયોધ્યામાં બિરાજમાન થયા. 140 કરોડની વસ્તીએ 18 હૃદયમાં રહેનાર એવો વિષ્ણુનો અવતાર ભગવાન રાઘવેન્દ્ર સરકાર એવા રામ કાલે અયોધ્યામાં એની પ્રાણ પ્રતિષ્ઠા જબરજસ્ત. અને 500 વર્ષ પછી આપણે નવી દિવાળી મોટો ઉત્સવ કર્યો. શહેરની માલિકો તો હતા ઉત્સવ, પણ નાના નાના ગામડા હતા, ત્યાં પણ ભવ્યથી ભવ્ય મંદિર શણગાર્યા હતા માણસોએ. કચ્છ કાઠિયાવાડની હું વાત કરી રહ્યો છું. ભાગશાળીઓએ ઘરે દીવા કર્યા હતા, તોરણ બાંધ્યા હતા, હાંકિયા, રંગોળી પૂરી, ભવ્યથી ભવ્ય જેને કહેવાય નવું વર્ષ ઉજવું આપણે, નવી દિવાળી. જે વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદીને એટલા માટે બિરદાવું છે કે મોદી સારા કામ કરી રહ્યા છે. જે આપણે શંકા કરી છે, કુશંકા કરી છે, એ મૂકી દેવાની છે, કારણ કે મોદી એક 18 વર્ષને લઈને હાલે છે. એને હિંમત આપો, સાથ આપો. એને ખોટી તમે કોમેન્ટો કરી ધર્મની જે તમે છેડછાડ કરી રહ્યા છે, આવું ન કરો. 18 વર્ષને લઈને હાલો બહાર. બીજી વાત, 18 વર્ષના ભગવાન છે, 500 વર્ષ પછી જેને ઇતિહાસ ઉજળો રચાયો એવા આપણા નરેન્દ્ર મોદી વડાપ્રધાન આવે છે. જેને કહેવાય વડાપ્રધાન તો કેટલાય ગયા ભાઈ. પણ જે આપણા નરેન્દ્ર મોદી વડાપ્રધાન એક ભવ્યથી ભવ્ય ભવ્યથી ભવ્ય જે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી, વિદેશના મોટા મોટા પધાર્યા હતા મહેમાનો. એને મહેમાન કહેવાય. રાજકારણ મારી પાસે નથી આવતું, કારણ કે હું રાજકારણને માનતો નથી, હું રાજનીતિ માનવા વાળો છું. જેને આમંત્રિત કર્યા હતા બધા આવ્યા હતા, સંતો મહંતો, દેશ વિદેશથી, કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં પણ વિદેશથી આવા સંતો મહેમાનો પધાર્યા હતા. અને એક સોનામાં સુગંધ જેને કહેવાય ભેળવી હતી. બીજું કે નરેન્દ્ર મોદી જે કામ કર્યું છે
બહુ સારું કામ કર્યું છે એ આ કળયુગનો કૃષ્ણ છે. જો તમે આંતરમુખ થાવ, જો તમારામાં જરીક મગજમાં ક્યાંક હોય તો ઉતારજો. તો આ કેવું થાય ખબર, જાજુ ભણેલું હોય ને આંધળો ભણે વાસળો આવે એમ. મોટા હું દોડવો તો ખબર પડશે. કેટલા વડાપ્રધાન ઉભી ગયા આવી પછી આપણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે 500 વર્ષ પહેલાનું વાત. એને જેને કહેવાય ભવ્યથી ભવ્ય નવું વર્ષ અને નવી દિવાળી એક ભારતની માલપરમાં કરવામાં આવી છે. તો નરેન્દ્ર મોદીને જે આજે મંગળવાર છે અને મારે પ્રાર્થના કરી માં એને નિરોગી રાખે અને ખૂબ એને લાંબી આયુષ્ય આપે, શક્તિ આપે માં મણિધર મોગલ, અને આવા નવા સારા કામ કરતા રહીએ. નરેન્દ્ર મોદીને બોલું છું એટલા માટે, સારા કામ કરે ને અમે એની નોંધણી લઈશ. અમારે કોઈનું કાંઈ નથી લેવું, હું કારણને માનતો નથી, પણ સારા સરકાર જે હોય તે ભારત સરકારને લેવા દેવા જ નથી. અહીંયા અમે આશીર્વાદ દઈ દઈએ, બરોબર. પછી એને કઈ ભાઈ નાના માણસનું ધ્યાન રાખજો, કામ કરજો. જો તમારા આગળ વધતું પણ કોઈ તમે હાઈટ ન લેતા. એ ભવ્ય દિવાળી કાલે અમે વાગડમાંથી આવતા હતા કે જે રાજપૂત ગેડીની વાત પર ગેડી કે જે વાગડની વાત પર ઇતિહાસથી કામ કે જ્યાં પાટવો પડાવેલા છે. આવી ભૂમિ ગેડીની વાત પર અને કચ્છ ઋષિ ઉપર પછી કચ્છના અણપરીશ પર આટલું જૂનું નામ 5000 વર્ષ ભગવાન કૃષ્ણ. આ કચ્છને દ્રાવિડ દેશ કહેવામાં આવે છે. દ્રાવિડ દેશ કે જ્યાં દરવાજા મુનિ આવેલા છે. પાંચ પાંડવો નારાયણ સરોવર કોટેશ્વર, જેને એને કહેવાય રાવણના હાથથી લેખ મુકાઈ ગઈ નારાયણ સરોવર કોટેશ્વર, એ પણ છે માં કુંતાની પ્રાર્થના જેને કહેવાય પ્રગટ થયેલી એવી રવના પથ્થરમાં બેઠી છે માં રઘુરાય. કારણ જે છે પ્રાર્થના ગોતી લે છે પરમ તત્વને. તારકમાં નથી ત્યાં જે તમારો અંતરનો અવાજ પોકાર છે ને એ તત્વને ગોતી લે છે. પરમાત્મા માં કુંતાએ માં રમેશને પ્રાગટ કરેલા છે. રમેશ કારણ કે કોઈ પણ વસ્તુ છે એનું નામાસર નથી, એનું કોઈ પાયામાં જાતા નથી, એને આપણે ઘણા નામે બોલાવીએ છીએ. કોઈ એને નવલાઈ કહે છે, કોઈ બુદ્ધિ કહે છે, કોઈ લોહીમાં કહે છે, ઘણા નામ છે માનવ. પણ માં કુંતાએ ભગવાન સૂર્યને પ્રાર્થના કરી. ક્યારે કરી હતી કે જ્યારે દુર્વાસાને કીધું કે 4 પૂર્ણિમાનો તમે આંબો ઉગાડો, આ ગોટલી છે, 4 પૂર્ણિમા પર આંબો ઉગાડો અને સમય થાય હરિહરનો અત્યારે જમાડો. જો આ વિના ન બને તો હું તમને શ્રાપ આપીશ. આ ગાથા બહુ મોટી છે. સમય હવે અમે ક્યારેક બોલશું. પણ મારી કૃપા છે ખૂબ કે જેને શબ્દને મોટા મોટા પ્રશ્નો કરી નાખ્યા છે, શબ્દને જેના મોટા દોષ દીધા છે. જે શબ્દને તમે બધા એમાં હું આપી ગયો, અન્યાય કર્યો છે, એને હંમેશા ન્યાય કરવાના છે. ખરાબ માટે સારું જોવું અને બોલવું અમારે ચાલવાનું છે. અમે બધા હાયા કરી રમેશજી એટલે શું? 3 અક્ષર રમેશજી, મારી પ્રાર્થના કરી હતી કે હે નારાયણ, જ્યારે
મારા લગ્ન નતા થયા ત્યારે ધૃતરાષ્ટ્રના જે દીકરા એ પરિવારની વાત કરું, પુત્ર બધું થઈ ગઈ, પણ એ પહેલા મેં પ્રાર્થના કરેલી કે જે તમે મને કરણ જેવો દીકરો દીધો હતો, કારણ માં કુંતાના કરણ દીકરો માં કુંતાનો છે, પ્રાર્થના. તો આજે એ પ્રાર્થના કરું છું, માં આજે અમારે ઉપર ધર્મ સંકટ આવ્યું છે, અને વાતે આપણે ધર્મના કેળા માથે સંકટ આવે અને ધર્મ કહેવાય. બાકી વ્યવહારમાં ઉભા કરેલા એ તો આપણા છે. જુગારમાં લાખ રૂપિયા તમે હારી જાઓ ને, એ સંકટ નો કરાય, તમારા ઉભા કરેલા છે. પણ ધર્મના કેળા માટે જે તમને વિઘન આવે છે, આવરણ આવે છે, સંકટ આવે છે, અને એમાં ઉભરી જાઓ એને ધર્મ સંકટ કહેવાય. તો એ રમે છે ર એટલે ર રમી, વ એટલે વાયુ, છ રવેચી. શું નામ છે? ર એટલે રમી, વ એટલે વાયુ, તું છો એમાં એટલે રવેચી. એને બુઢી કે છે, રવરાઈ કે છે, એ ઘણા નામે કે છે માને. એમ આ શબ્દની મારામારી છે. પણ કોઈ પણ નામે તમે યાદ કરો તો ભગવતી આવે આવે આવે, પણ ક્યારે તમારામાં તત્વ હોવું જોઈએ. સંજુ કણજો મારા અને તમારા જીવનમાં છે. જે પરિવારની વાત પર આનંદ છે, જે પરિવારની વાત પર હક છે, જે પરિવારની વાત પર એક વડીલનો લાભ ઉપર આખો પરિવાર અને ત્યાં ભગવાન એમ કે સંજોગ છે. પણ એક દાડો વાત કરે, 10 દાડા વિરોધ કરે, બગડા છે તો ઘરની વાત પર બોલે ને, આને કળયુગ કહેવામાં આવે છે. સંજોગ અને કળયુગ લેવા જવાની જરૂર નથી, મારા તમારા જીવનમાં છે. પણ જો તમારે સંજોગ રાખવો હોય અને જીવન જીવવું હોય તો તમારો આહાર શુદ્ધ રાખો. બેન આહાર, કારણ કમરથી ઉપર તમારું મંદિર છે, એ મંદિરને તમે એવું તમે શુદ્ધ રાખો, બોલો એ થાય. તમે જે ભગવાનની તમારા ઘરમાં કોઈ શાક રોટલી રોટલા ખાતા હોય, તમે બધા ચટણી રોટલો ખાતા હોય કે ફળ ફ્રૂટ ખાતા હોય કે દૂધ પીતા હોય તો તમને ઓટકાર શાકથી ખારો જ આવે. પણ જો તમારો આહાર બગડ્યો તો તમારા વિચાર બગડ્યા, વિચાર બગડે વ્યવહાર અને આચાર. આ કળયુગ કહેવામાં આવે છે. અગ્નિ હંમેશા બે જગ્યાએ પ્રગટ થાય છે. એક સંસારની અને બીજી આપણા મંદિરમાં રહેલી જઠરા, એમાં પણ અગ્નિ છે. એ અગ્નિને તમે એની જાગૃત રાખો, સારું ખાઓ, સારું પીવો, તો એ અગ્નિ કોઈ વાંધો આવવા નથી દેતી. સંસારમાં અગ્નિ છે, માઉસ ને હાડ ખાય છે, અને તમારા શરીરમાં જે અગ્નિ છે એને તમે દારૂ અને માંસ આપો છો, પછી તમે માણસ નથી, રાક્ષસ રૂપી છે. આ માલ કે જેમાં હું આવી ગયો. તમારા શરીરને શુદ્ધ રાખો. શરીર એક મંદિર છે, જેવું તેવું ખવાય નહીં, ભૂખું રવાય, અપવાસ કરાય, પણ આ દેહની વાત પર જેવી તેવી વસ્તુનો કોઈ ગ્રહણ કરાય. કારણ આને દ્વાર કહેવામાં આવે છે. આ મોઢું છે ને, બોલો કે કાકડો છે, એને દ્વાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દ્વાર. એ વસ્તુ દ્વાર જાય છે. આ તમે બગલ ખાતે આવો છો, દ્વારથી ને આવો છો, તમારા પગરખાં ચપ્પલ ઉતારીને આવો છો, હાથ પગ ધોઈને આવો છો, તમે કપડે છે આવો છો, મોઢું તમારો પગલો કરીને આવો છો. કામ તમને ખબર છે માના દર્શન કરવા આવે તો હાથ પગ ધોઈને મોઢામાં પગલો કરીને પછી જવાય. અને બાદ એમના ભાઈ આવે છે એને કામ સમજણ નથી. એમ સમજદારીના નાથબોર્ડ હોય છે ત્યાં સુધી વાંધો નહીં આવે. પણ જેને સમજદારીના નાથબોર્ડ કાઢી નાખ્યા છે એ પછી પેટની બધી હિત થાય, નાથબોર્ડ વગરની. દેશી વાત છે. બીજી વાત કે હું કાયમ માટે તમને કહું છું કે અંધશ્રદ્ધાથી દૂર રહો. ક્યાંય પણ જગ્યાએ પડે ફતવા, અંધશ્રદ્ધા, બલિચંડી હોય,
એનો વિરોધ કરો, નાના મોટા જનાવર એનો વિરોધ કરો, કારણ કે આપણે વિરોધ કરશું તો ગાળ કપાવવાની બંધ થાય છે. આ દેશમાં ગાળ કપાય છે, ગાળની પરમાત્મા ખવાય છે, પછી આ દેશમાં સુનાવણી નો આવે તો હવે શું બીજું? અને એક ભાઈનો વિડિયો આવ્યો હતો, એને હતું કીધું મને કે બાપુ તમે સંતો બે મોટાની વાત કરો છો, ખરેખર એ વાત માણસ વાત મને બહુ સારી લાગી, વાત સાચી છે. બાપુ નાના જીવનો વિરોધ તો બધાનો થવો, કારણ કે કોઈ જીવ સદામાં બલિ કરવાનો અધિકાર છે એક અંધશ્રદ્ધા છે. તો બાપુ તમે જ્યાં ધર્મના સિંહાસને બેઠા છો, ન્યાયના સિંહાસને બેઠા, ધર્મકાર્ય બેઠા છો, તો બાપુ આ તમારી ફરજમાં આવે છે સંતો. એમાં ગાંધી હોય કોઈ ભલે, અને વ્યાસ માટે કદાચ બ્રાહ્મણ વાંચતા હોય કોઈ ભલે, એમાં અમે બધા આવી ગયા છે. એમાં ભલે તમારી કારણ અમે જે બોલી છે તમે લાખો માણસ સમજો છો, અહીં અમે જે કઈ તમને લેવી છે હું તમે કરો છો, પણ અમે તમને કઈ સર્ટિફિકેટ કરતો તો કરવાના છે, કારણ આ મન તમારો છે, તમારો નથી. બીજું આ કથાકારો એવો જેને કહેવાય હતું કહેતા નથી, શેખ કહેવાવાળા હતા કથાકારો, પણ એને આપણે આમંત્રણ દેતા નથી. હજાર કથાકારો છે બ્રાહ્મણો, એને આપણે ભૂલી ગયા છે, ભોગડીઓ વાળી દીધો છે. હાથું કહેવાવાળાને તમે બોલાવતા નથી, કારણ તમારે મનોરંજન હોય છે, મનોરંજન જેવું તમારું થાય. કારણ આ મનોરંજનની ચીજ નથી. ભાગવત શું છે, એવી ભાગવત શું છે, મહાભારત શું છે, શિવ પુરાણ શું છે, રામ પારાયણ શું છે, આ કોઈ દ્રષ્ટાંત નથી. ઠીક છે, દ્રષ્ટાંત લેવાની રીતે લેવાય, આ મનોરંજન વાળી વસ્તુ નથી. તમે 3 કલાક અડધો ટેકનોલોજી કથા વાંચો અને 1 કલાક તો 2 કલાક મનોરંજન કરી જાય, ભાઈ શું ક્યાંથી ભાઈ આ ગુનેગાર બની છે. એટલા જ વાતો વાળા થઈ ગયા છે, અમે જોયા છે. અમે જેની હંમેશા આંખો બંધ થાય છે, જેને કહેવાય કે શિવ પુરાણ વાંચી છે, રામાયણ વાંચી છે, ખૂબ એને કામ કર્યું છે. આપણા શૌત્રેજી મહારાજ એની તમે જૂની કથા તો સાંભળો, ક્યારેક ટીવી ઉપર આવે છે સાંભળો, પણ હવે આપણે સાચી વસ્તુમાં ધ્યાન નથી દેતા. ખરાબ સિરિયલો પર ધ્યાન દઈશું, ખરાબ પ્રોગ્રામ આવે એમાં દઈશું, કારણ કે એ અસર તમને થાય એટલે તમારો પરિવારમાં પડે. તો ઘરની માત્ર ધાર્મિક તમે સિરિયલો જોવો, ધાર્મિક પુસ્તકો વાંચો, જેથી તમે જાણવા મળશે. ખરાબ કોઈ સિરિયલ નો જો એની માથે રેતી મારી દો, માત્ર એવું ભણજો જેથી થોડું જીવો અને સારું જીવો, એમ કેવો બાપ. એવી અમારી મહાસંપ્રદાયની ચેનલ જામનગરના ચેનલ છે, ખૂબ ખૂબ મારા આશીર્વાદ દેવા અમારા સંતના એને પણ મા મોગલના આશીર્વાદ છે. બાપ જે મોગલ ધામથી લાઈવ થઈ રહ્યું છે દેશ વિદેશમાં, ચેનલો દ્વારા, યુટ્યુબ ચેનલ દ્વારા. તો મારો એક વાત છે, મને એટલી અંધશ્રદ્ધાથી દૂરીઓ કોઈ પણ ફકીર તમને અંધશ્રદ્ધામાં પ્રેમને ક્યાં હોય, કોઈ ખોટા તમને શિક્ષા ઉતારવાનું કામ કરતા હોય તો એનો વિડીયો ઉતારી પૂરેપૂરું પ્રૂફ લઈ અને અમારા જૈનભાઈ પંડ્યાને આપી દો બાપ, કારણ કે જૈનભાઈ સારામાં સારું કામ કરી રહ્યા છે, એને વિરોધવાની જરૂર છે આપણાથી. તમે સાથ તો આપો તો કાંઈ નહીં, પણ વ્યક્તિને તમે સાથ સહકાર આપો. આ દેશમાં બહુ ધરતી વેરા વધી રહ્યા છે. અમે એટલી એકતા ગયા હતા, ના ગયા નતા, ન્યાય આવ્યા હતા, આશીર્વાદ દીધા, પણ આવ્યા.
કે મારો દીકરો કે ભૂખાતો હતો, ભૂખાતા કે પડી ગયો. બરોબર. પછી કે પડી ગયો તેનું કઈ થઈ ગયું છે. હવે ઓલા ફેશનના બૂટ નથી પહેરતા પગરખા, તો ઉશિયારીના બૂટ હતા, કોઈની પહેરેલા નહીં. સમજ્યા? ત્યાં ઊભો રહેવાનું કીધું છે, ઊભો નથી. એમાં બકરીની હેડી છે, વેડી પડી. બકરીના પગની આવે ને ખરી એમ વેડી ત્યાં લડી ગઈ કે આમ નથી. એ પગ ફ્રેક્ચર થઈ ગયો. એ કે કોકે કરાવી દેશે કે કોણે કીધું કે ભુવાએ કીધું. બોલો. મેં કીધું એ ન માન્યા, પણ ભુવા માન્યા. ભુવાએ તો ₹1,00,000 ટકો કરી નાખ્યો. હું ખૂબ રાજી થયો. પણ આ રવાજો આ બધી અંધશ્રદ્ધા છે. તમે વાહન લઈ જાઓ રડી જાય, વાહન નો રડી જાય. માણા ભીડમાં નથી એકબીજા ભટકાતા. પણ આવી બધી તમે અંધશ્રદ્ધા મૂકી દો. જે કઈ પાપ લાગે મને આપજો, કરેલા મૂકેલા, પણ અંધશ્રદ્ધા તમારી કાગળમાં. આજે મંગળવાર માં મંગળવાર 18 વર્ષ એક પાનો આદેશ છે બાપ. ના ના માં ચાલુ છે. તો બને ત્યાં તમે તમારા ઘરની પાસે કોઈ સંપત્તિ હાથવો વાર કદાચ ધન હોય, દોલત હોય, મિલકત હોય, જમીન જાગીર રૂપિયો કરાવવાનો, તો તમે હાથવો. તમને કામ આવશે, પણ ધ્યાન ત્યાં રૂપિયોનો આપો. માતા જાવૈયા દીકરો દીધો લાવી કે 11,000 રૂપિયા. બોલ આ ધંધા લઈ દીધું શું? એટલે આવા ક્યારે રૂપિયાનો આપશો? પાપ લાગે બનાવે, પણ કોઈ પણ ભરતની દીકરીનું કદાચારનું ભૂત કર્યો બાપ. જે અમારી મોગલ ધામે ચોથા મહિનામાં નવરતા સૈત્ર મહિનાનો પ્રાગત નવરતે મહાભારત કથા મુકાવાની છે. 10મા કે 21મી કરીને કદાચારનો ભૂલ એક જ વ્યક્તિ રહેવાના છે બાપ. જેને તમારે કે જલારામ પરિવાર એવા અમારા ઠક્કર પરિવાર અમૃતલાલ મોતીલાલ ઠક્કર, અમૃતલાલ તમારે અમૃતલાલ મોતીલાલ ઠક્કર હસ્તે એના દીકરા આશિષભાઈ. તો કીધું છે બાપુ, અમારો પરિવાર આ ધામે બાળને જે છે તમે કાર્ય કરો એમાં અમારો પરિવાર બાળને પણ આપ કાર્ય કરો એમાં સહમતી છે. તમામ ટોટલ સરકનું બાળક બધા આપ કાર્ય ભારત છે પરિવારનો. ચાલુ છે માં અવાજ બરોબર છે. અવાજ ઉસકો ધ્યાન છે. તો આ ધ્યાન રાખો બાપ. અવાજ મારું બરોબર આવતો હોય આપ ચાલી જાઓ. તમે મારાથી 70 કિલોમીટર બેઠા છો બાપ. અવાજ બરોબર નો હોય તો અમને જાણ કરો બાપ. કારણ કે અહીંયાથી તમારું તો બરોબર છે. જરી જોજો લાવી દ્વારા બાબલ ધામથી 55 થઈ રહ્યું છે. તો આજે મંગળવાર માં મણિધર કાપડનો તો ખાસ ધ્યાન રાખજો. કોઈ હારી આવવું નહીં, ઉઘાડા પગે આવવું નહીં. સતત 2,000 લગાડી દો કે હાલે 2,000 ટીકા દો આ સિવાય બાકી બધું ચાલે. મારા બતર ખોલી નાખ્યા છે મારા કેવું બંધન. તો ધ્યાન રાખો બાપ. બને ત્યાંથી તમારા ઘરમાં ધૂપ કરો ભૂગળતીનો. અને 18 વર્ષ સવારના પહોરની વાત કરું, કાયમ માટે બોલું છું. સવારમાં ઉઠો એટલે 5 શબ્દો બોલજો. મમ્મી નો બોલશો, કારણ કે આ દેશને બરબાદ કરી નાખ્યો છે, રસ્તો ગળો કરી ગયો છે. હા, સંતાનો ખોટવાળા થાય છે, રોગવાળા થાય છે, આંધળા થાય છે, અળખામણા થાય છે, બરબાદ થાય છે. તો માં કોઈ તો મને કહ્યું કે મારી માં, બાપ, બેન, ભાઈ, ફોઈ, કાકા, કાકી આવું બોલજો. મમ્મી કોઈ નો બોલશો. ભાઈને જે તમે સુધર્યું છો બહુ સારું સુધર્યું છો, પણ મમ્મી શબ્દ નો બોલશો નાસ્તિક શબ્દ છે. એ ભારતની સંસ્કૃતિને વિનાશ કરવા વાળો શબ્દ છે. મમ્મી નો બોલો.
હમણાં કથાકાર વાંચતો પોતો. હા, પછી ભગવાને એના મમ્મીને કીધું, મેં કીધું તું તો ન બોલ, બોલ કથાકાર મમ્મી બોલે તો તમે બોલવાના છો, એમાં વાંક અમારો છે, તમારો નથી. અમે અહીંથી મમ્મી બોલીએ એટલે તમે બોલવાના છો, એ અમારો વાંક છે. બોલો, પોતે કથાકાર જ બોલતો હતો. આ મમ્મી શબ્દો બોલી ન બોલશો. મને ત્યાં સુધી ગાયું રાખો ઘરમાં 140 કરોડની વસ્તુ છે, તો આપણે એટલે ગા રાખીને તો કોઈ દી આ ગાય ખાટકી વાળે ન જાય, આ ગામ કપાય નહીં, આ ગામ તમને શીખડે ન જાય. ઇંગ્લિશ કુતરા લાગ્યા છે, એ સંતાનો બગડે છે. કુતરા ઘરમાં ન રખાય, કુતરા વાડીએ રખાય, બાપ પાસે રખાય. મોઢું તો એનું પગલખું હોનાનું હોય, એ પગલખું પગમાં પહેરાય, એને બાચાઈ નો સડાય. રાખો તમે, અને રાખતા જ નહીં, તમારી પેઢીની પેઢી રાખતા રહ્યો. પણ જે વસ્તુ શોભતી શોભે તો સમય બળવાન, પુરુષ નથી બળવાન. અને જે કઈ બોલો સમય સારું લાગે. તો એક વાત છે મારા 18 વર્ષની, ભગવાન સૂર્યની પૂજા કરવી, ઘરે કુળદેવીના ધૂપ દેવા કરવા, અને નાના બાળકો છે એને હંમેશા ઉઠી માં બોલાવો, બોલાવો માં. એટલે કોઈ બી બાળક ઊંઘું નહીં થાય, કોઈ કાપડ વાળું નહીં થાય. પણ તમારો વાંક નથી. હે 18 વર્ષ, એમાં વાંક અમારો છે. અમે તમને હાથું કહેતા નથી. વ્યાસપીઠમાં જે પણ બેઠા છે, મારવાવાળાની રોકાવી પોતે મમ્મી બોલે એટલે બીજા શું કહે? આ તો કોઈ ન બોલાય. આપણી પરંપરા છે, આપણી જે સંસ્કૃતિ છે એ જાળવો. જન્મદિવસ કોઈ ઉજવો નહીં. જન્મદિવસ એવો ઉજવો, ઘરે કુળદેવીના 5 દીવા કરો, દીકરાના તાંબાના થાળમાં ગાયને ચરો આપો, કોઈ દીકરીને વસ્ત્ર આપો, કોઈ ઘીના પૈસા આપો, ઝાડ તમે સારા વાવો. આવું કરો ને એટલે મોટા મોટું પુણ્ય છે. પણ ઓલા ભેળના પોદળા જેવું શીતળમૂળ માથે નામ લખવા 3 પેઢીના શરીરથી કાપવા ને, એ ભારતની સંસ્કૃતિ નથી, મોટા મોટી વિકૃતિ છે. આપણે કઈ એના બાપનું નામ કાઢ્યું, મારી દીકરી આપણે કઈ રાજસરકારમાં નામ નીકળી ગયું. આ નામ જીવતા કાઢે છે. બોલો, પાછા તેના કટકા કરીને ખાતા હોય, એમાં મોટા લાગતા ઠોકર જેવા માથે ઓલી ટોપી ઓછી હોય, બોલ્યા ઠોકર જેવા. તો તેની ખપતો બાપ એ મારો આદેશ છે. જે આપણી પરંપરા છે ભાતીગળ, ઘણા કહે છે બાપુ હવે પહેલા જેવું રહ્યું નથી, ફૂટ્યા તમારા કાન તો કોઈ કુવામાં પડશે, તમે કુવામાં પડશે. આપણી સંસ્કૃતિ જાણવો, આપણી પરંપરા જાણવો. ભલે તમે દેશ વિદેશમાં રહ્યા, પણ તમે ભારતની બહાર આવો તો આપણી પરંપરા જાળવો. બહારનું જોઈ જોઈ ન કરો, આ વિકૃતિ છે. સારું આપવા કોઈ આયા બરાબર છે. ઓછો આવે અવાજ. બાર કોઈ આયા સારા પાડી. આવું કાયમ માટે કહું છું, ફેરલેસની એક કિંમત છે. ભૂલવાની આલમ છે. આ અમારા ભૂલી છે, અમારા મામા છે, આહિર છે. જો આ એલાને ઉઠી બાર અમારા મોહાન છે. આશીર ઉપર છે ઉપર ઉપર આમ ફેરલેસ તમારે ફેરવાની તો અવતાર લેવો પડે. જુઓ છે ને, કરોડો રૂપિયાની સંપત્તિ છે, પણ મોગલ નામે વર્ષોથી અને સેવા કરવા આવે છે, પણ એટલું કે છે મોગલ અમને કહે છે. આ પહેરો આને કહેવામાં આવે છે આય રાણી. પછી કેવું પડે કે અમે ફલાણા છે. ફૂટ્યા તમારું લાયસન્સ, એમાં ડાળ ન પડવા દો. તમારો પહેરવેશ, એમાં કોઈ ફેરફાર ન થવા દો. ભલે તમે આઈપીએસ ડોક્ટર મામલેદાર, મને ખૂબ મજા આવે છે, પણ
તમારો વર્ષક હોય, દીકરા દીકરીના લગ્ન હોય, સારું કામ થતું હોય, પ્રસંગ વચ્ચેની તમારા પહેરવેશ છે, ભાતીગળ છે, પરંપરાના એક પહેરો. હા, પહેરવેશ ઉપર ખબર પડી જાય. લગાડું નતું પણ પણ સત્સુખ કોણજો એમાં આપણામાં છે. તમે જુઓ આ વાસણમાં અમારો કોઈ મંત્રી છો કે પૂર્વ અમારી પાસે આવતું જ નથી. તમારો કોઈ મંત્રી છે આજની તારીખમાં ફોન કરી એટલે કામ કરી દે છે. હા, બાકી તો હું કોઈ કારણે માનતો નથી. એટલે બાપુ હું એક મામા તરીકે તમે મારા ભાણેજ તરીકે કામ કરીશું, કોઈ રાજકારણ તરીકે નથી કરવા મારો. ફોન કરો એટલે મામા મારા કામ કરી દે. વાસણ મામાનું કામ કરતા હોય કે ખૂબ બધે કામ આવ્યા છે બાપ. અને અમારા મંત્રી છે હોય તમારે જોવાનું ભાઈ. વાસણ મામા અમારા મંત્રી છે બાપ. અને નાના માણસ સમજી લેજો, અત્યારે એ મંત્રી છે. તમે એને જે ગણતા પૂર્વ ગણો બોલો ગણો, અમારા માટે મંત્રી છે કચ્છના વાસણમાં. સમજી લેજો, નાના માણસ મિસ કોલ કરે. શું કરે? મિસ કોલ. આજની તારીખમાં એટલે કે બોલો ભાઈ કે મને આવી રીતે થયું છે, હું ફેરો લઈ જતો હતો, તમારો ગાડીનું ટાયર તૂટી ગયું છે, કે તારી પાસે કોણ છે આજુબાજુ? કોઈ નથી, હું એકલો છું, રાત પડી ગઈ છે, મારા ઘરે નાના બાળકો છે, મારે પૂછવું કે એની વાસણમાં વ્યવસ્થા કરી દે અને કઈ લેતા બેટા જે કઈ તારે કરવું ભલા જગ્યાએ જાય અને આ કામ કરનારને મારું નામ દેજો. આજની તારીખમાં એને છે ને ગરીબોને છે ને જેને કહેવાય કાળિયા થયા છે. અને હું તમે વાત કરી આ વસ્તુ શું છે? હંસ અને કાગડા બેની જરૂર છે. દીકરા મારા દેવાનો કોઈને લેખ ભર ન દીધો તો પછી બનવું પડે. આ વાસણમાં કચ્છનો આપણો મંત્રી છે. આ લાઈનદારો વળી રહ્યો છે બાપ. ખાલી વાસણમાં ઉભા રહે તો હજારો માણસ ફેર ઉતરી જાય. એ ક્યારે? એ કામ કરતા છે ત્યારે. એમને નથી કોઈ આવતું ભાઈ. મારા જેવાના ન થયા વાતું ભાઈ અમારું ઓલું થયું. હવે તમારા દાખલા ફૂટી ગયા, મામા શું કરે? તમારે ટેમે જવું નથી, ટેમે ફોન નથી કરવા. એમ ધ્યાન રાખો બાપુ, કોઈ કારણે માનતો નથી. એક પછી એટલે અમારું કચ્છનું ગૌરવ છે વાસણમાં. પણ કદાચ હસ્તિનાપુર દિલ્હીમાં બેઠા હોય તો ભલે, ગાંધીનગરમાં બેઠા હોય તો ભલે, પણ એક કદી ગામ આઈનો દીકરો બેઠો છે, એનો એક ને એક પહેરવેશ. ધાનક વાસણમાં 5 લાખ નું છૂટે કરાવો ભાઈ, પણ એને ખબર છે હું આયર છું, અભિનાથનો પરિવાર છે. એમ તમારો પહેરવેશ તમે હાથા રાખો. હા, ચોકડી ભલે તમે કઈ વાંધો નહીં, પણ જે તમારા રીત રિવાજો છે, પ્રસંગો છે, હારું પરિસ્થિતિ તમારા જે પહેરવેશ છે એ ધ્યાન રાખો બાપ. પહેરવેશની કિંમત છે, બરાબર છે? જેમાં છે જેની ખુશી તો મતલબ આને કરતો બીજાને કશે સમજાતું નથી. ગયા વખતે અવાજ નતો આવતો, એ બાપુને કીધો અવાજ નથી, બાપુ બોલે જાય. તો વૈશ્વા ક્યારેક ક્યારેક વૈશ્વ થઈ ગયું. હા, તો માન્ય રિપોર્ટર જે આપણા જામ જાને ભાઈ સાતુરામાં ફોન કરો. આજનો આદેશ છે લાઈવ થોડું કપાતું આવે છે, અવાજ બરોબર આવતો નથી. ના હવે તો આવે તો એ ખાસ ધ્યાન રાખજો બાપ. આજે મંગળવાર હજારોની સંખ્યામાં દીકરા અને દીકરીઓ. બીજી વાત કે મોગલનું કોઈ તમને મેળાનું કે પાપ લાગે મને આપજો, દીકરી બેન ભાડે થોઈને આપજો. પણ જ્યાં ત્યાં તમે કોઈ પાસે મેળો દેતા નહીં. હા, 3 વર્ષે ત્યાં મારું ઉત્પત્તિ છે, મારી જન્મ સ્થળ ઓછા. બીજી વાત
મારો પરિવાર ગાંધણીયા જે વડાની બાગ પર અમે ભવ્ય માનું મંદિર સ્વર્ગભાઈનું અમે બનાવ્યું. આના ગાંધણીયાની દીકરી બાપ આ સ્વર્ગભાઈ જે રથપથના ગુનામાં હવે આજની તારીખમાં પેટીઓ વહી ગયા છે એમને ગુનામાં પાણી છે અને આ સ્વર્ગભાઈના રથના સીધા છે. ત્યાં આગળ અમે ગયો મારો પરિવાર બધા ભેળા થયા હતા. ખૂબ સુખી છે મારો પરિવાર. બધા ઘરના ધંધા છે, ખેતીવાડી માલધોરના બધાને જાણે કહેવાય કે બિઝનેસ તો અમે ધંધો પૈસા ઘરનો ધંધો માલિક કૃપા છે. તો મારા પરિવારે કીધું છે કે મોગલનું આપણે કોઈને કરવાનું નથી, કારણ કે દીકરી છે. આપણે કાંઈ બોલવાનું નથી આવતું, આપણે કાંઈ દેવાનું નથી આવતું. આપણે 5 મહિને 3 વર્ષે મોગલનું કામ મૂકી દેવાય અને બેઠો મેળવાને કહેવાય. ઓઢવાની જરૂર છે નહીં અમારા ઘાંઘડિયા અને મધુરાને, કારણ એક જ છે. આ એક મારો અવાજ છે બાપ. બેઠો ત્યાં થાય જ્યાં મારી જન્મ ભૂમિકા છે ત્યાં દેવાય. સમજી લેજો. એટલા મારા મહાની મોગલ છે વિષ્ણુદાસ મામા મારા ત્યાં બેઠી છે, ત્યાં તમે બેઠો બેઠો આવો. તમે જેને ગૌરવયાની ત્યાં ગયો જ્યાં પળિકાના શક્તિ છે બાંગલા ત્યાં થઈ ગયો. જેની તેની પાસે દેતા નહીં. જો મેળો તમારે બેઠો લેવો હોય, જ્યાં હાથનો લેવો હોય તો ફરાહના પાત્રમાં આ ઝાડુમાં બેઠા છે બાપ. જાગતી જ્યોત છે, એ જાગતી જ્યોત બેઠી છે બાપ. એને બોલાવી અને એની પાસે મેળો લેવડાવ્યો બાપ. એ આય છે ને ભેળીઓ ધારણ કરી શકે છે. સાચું કેવું અમારા લોહીમાં છે. બીજી વાત, જે મોગલે તમે આવો આ સેવા આપો, કાચી વસ્તુ આપો તો નામ વગરની. આ રોજ 9-10 લાખ રૂપિયા આવે છે. 1 રૂપિયો મૂકી મોગલના ગુનેગારનો વેચશો. આમાં બોર્ડ મારેલા છે, શુક્રાઈ તમે વાંચી લેજો. બીજી વાત, મોગલ સામે ઓળખાણ નો આપશો, કારણ ઓળખાણ નો કામ બગડે છે. આપના બને તેમને અજાણા થાવ, લાઈવ દ્વારા તમારે મોગલ ઉપર ભરાવા આપો, તમારું કામ ઘરે બેઠા વડવાળી કરી છે, પણ અંધશ્રદ્ધા કાઢી નાખજો. એક બાપુનો આદેશ. એવા અમારા સાયકલાનો પરિવાર, એવા અમારા ઝુલા સાહેબ બેઠા છે બાપ. ઝુલા સાહેબ ગામે આવો. સાયકલા ઈગતની માલ પર થઈ ગયા બાપ. અને સાયકલા પેલા 10ની પેટી હતી આલા હતા, જેને દરબારને રાજે હાથી આપ્યો, એની ઉપર મોનાની ઝૂલ નાખી દીધી. કીધું કે કવિરાજ બિરાજો હાથી ઉપર પધારો અને બેસો. કવિરાજ હાથી ઉપર બેઠા, મોનાની ઝૂલ ઉપર હાથી ઉપર નાખી કવિરાજ રહી અને ફરતો હાલતો દે બેઠા ઉતરી ગયા. કીધું લે દરબાર હવા તમને આપી છે. કે કવિરાજ મેં તમને આપ્યો કે મેં સ્વીકારી લીધી, હાથી મોનાની ઝૂલ હું તમને આપું. એટલે ઝૂલા નામ પડ્યું. સમજી ગયા તમે? આ ચારનો આમ કરવા વાળા છે. આમ તો બાયુ ભરે બાયુ સાયા ઝૂલા પરસરા પર આ સાત પડી ગઈ ઝૂલા. ભગવાન કૃષ્ણના જેને વાઘા ઓળવા એનાની કચેરીની માન પર કે હર ભજુ હક બોલવો દોનો માતા વન ઇન અન્ય ઉતરને ઉતો પાઠો પરવાર. જાણો છો અકડાટક કચેરી ભરેલી, હાથ બે ભેગા કરી આમાં મજા કરવા. ખબર પડી ગઈ કવિરાજ અચાનક તમે હાથ કેમ મજા કરવા? બે હાથ ભેગા કરી કે કાઈ નહીં, વાત ચાલવા દો. આ વાત કરશે તો તમને સરકાર શંકા થાય કે કવિરાજ તમારી કોઈ શંકા ન કરે, કારણ કે તમે ચારનો હાથ ઉકેવો મારે છે. કે ભગવાન દ્વારકાધીશના વાઘા હણ્યા હતા, એટલે એનો ઓળો હતો કે ક્યાં ઈડર ને ક્યાં દ્વારકાધીશ. તમને અમલ તો નથી વધી ગયું ને? મેં કીધું દરબારને વાત કરી તો આ વાતની હાંસી થાય.
અટલ સમજાતું નથી. રવિરાજ ભલે બીજા કહેતા હોય પણ અમે હાસી નથી કરતા, તમે હતા છો. તારીખ, વાર, સમય, છોકરીઓ, મહિનો બધું લખી દીધું. અને એ વખતે શેરીખાના હાથડીને ઢોલ મારી પૂજા કરવાની હતા. વિલાસ પૂછ્યું કે આ વાત આગળ અમારે આ ખર્ચ એમાં ઈકો ઓછો આવે. આ બનાવ બનેલો. ખુદાએ કીધું કે ભાઈ આ તો દ્વારકાધીશ છે. આ તો એવા બનાવ બનતા હોય પણ લખવા જેવો એ બનાવો મેં લખી. તો તમે સેવાયા કેટલા મહિનાથી કરો છો? કે આટલા મહિના. તો કે તમે આ પ્રસંગમાં આવી ગયો. તો કે મને ખબર ન પડી કે ભાઈ આ વાડે આ તચે આવું બનેલું જોવો તો જોયું કે હા ભગવાન કૃષ્ણ વાળા કે હરી જાતા કે કેમ કે હું જોત મૂકી તૂટેલું લેવા જતો હતો. એમાં પવનની જે ફરકી આવી એમાં વાઘા હરી ગયા. પછી કે હારુથી સાયા ધુલા હતા ને ઉજવી નાખ્યા. આ ચારણની તાકાત. આ ચારણો કે શું વાત કરો છો? કે હા કે સાહેબ આવે તો રોજ આવે સાહેબમાં. તમારે જયના દર્શન કરવા આવો. આવનાર માણસ તો નોંધણી કરવા આવ્યા હતા. દરબારના મોકલેલા હતા વિડોલ ઠાકોર સાહેબના. એમ કાંઈ વાંધો નહીં. આરતીનો સમય થતો હોય છે તો ફુકાણા જાદુ વાઈકી નગાને ઘાવ દેવાના. એક આહુતિ બીજી ત્રીજી આહુતિની અમને ખબર નહીં પડે. એ પાછું શું? કારણ કે આ મોબાઈલે એટલા ઉપાડા લીધા છે સંસ્કૃતિ ભૂલી ગયા. આહુતિ કેને કહેવાય? સાંભળી લેજો. તમે ધૂપ કરો, દીવા કરો ને આમ ન કરશો. આ સિરિયલમાં નહીં તો નાટક જાણ્યું છે. આહુતિ આ વાત રાખો. ઓમ પ્રકારની 3 વખત કરવા. ઠીક છે? આ આહુતિ કહેવાય. આ હો 3 વખત થવો જોઈએ. આ અમારે કહેવાની ફરજ છે. વ્યાજ પીઠમાં જે બેઠા છે ને એની ફરજ છે. પણ અમે તમને કહેતા નથી. અમે લેવા જ બેઠા છે. લાવો મત અમારા પગલા ભરાવો લાવો. પછી કાંઈ પડદા ગાંધી થાય. પડદા અહીં આવે એક મહાભાવે આવે જાહેરમાં કહું છું. મારા માટે બોલવું છે ને બહુ અઘરું છે. કરવું ગોગલ પાઇપ સામાન્ય છે. બીજા માટે બોલવું છે ને સહેલું છે. કરવું અઘરું છે. મારા માટે બોલવું અઘરું છે. બોલવું અઘરું છે. કામ કરવું એ કરોડો રૂપિયાની સામાન્ય છે. ગોગલભાઈ એમ આ ગરીબ પોતાનીઓ આ કોણ તમને કહે છે? આહુતિનો મતલબ સમજો. એક આહુતિ બીજી ત્રીજી સાયા દુલાવી ઉભા રહી ગયા કે બાપુ તમે એમ કે છો એને એમ તો કીધું બે વધ્યા હતા. આ ચારણ તો ચારણ છે. એટલે મારા ચારણોનો કહે ચારણો પગલા પાડવાની પ્રથા બંધ કરો. પગલા દીકરી બહેન પાડે ભૂઈ ના પાડો. પગલા દીકરી ના પાડો, બહેન ના પાડો, ભૂઈ ના પાડો. આ પગલા તો હવે ઘણી વાળી દીધો. મને કેટલાય કે બાપુ પગલા પાડવા આવો. પગલા પાડવા આવો. સામાન્ય રીતે પગલા પાડવા જાય તો 5-15,000 25,000 જેવા પગલા જેવું ઘર. આ કરાવશો નહીં. પગલા પાડો દીકરીના એક લુગડા આપો, દીકરીને હારું ખવડાવો, હોય 5 રૂપિયા આપો. આ ભોગલ તમારે પગલા પાડશો. જાહેરમાં કહું છું. પણ તમે વિશ્વાસ રાખો. ધ્યાનથી બાપ. નાના બ્રાહ્મણની ખેતી ભાગી નથી. ઘણા થઈ બ્રાહ્મણની ખેતીને ભાગી નાખી. અને અહીંયા બ્રાહ્મણો આવે છે, મંત્રો બોલે છે. આપણે અંદર વાહ વાહ હજી બોલતા રહીએ. પણ આપણે એની નોંધણી નથી લીધી. બાબા સાધુ બ્રાહ્મણ એની નોંધણી નથી લીધી. કારણ નાના બ્રાહ્મણોની આપણે ખેતી બંધ કરી દીધી. ઉપાડા લીધા. ઉપાડા ભલે ઉપાડા લે હું એમાં ફેરો છું. પણ તમે નાના બ્રાહ્મણો જેવી સામું જોવો. નાના બ્રાહ્મણની હારી લાગી જાય છે. મને તમને બધાય અને આયા બ્રાહ્મણો આવે છે. આપણે કઈ ભાવ ખુદેવ યજ્ઞમાં જાઓ, શ્રીફળ હોમો,
અને મંત્રો બોલે તો આપણે ત્યાં ઘડી બોલે તો હારું. અત્યારે બોલે છે આ વ્યાજબી બોલે છે પણ કયો બધો નથી. રાવણ આવ્યો સીતાજીનું હરણ કરી ગયો. સીતાજીનું હરણ થાય એના બાપની ઓકાત છે થાય ચારણ આ ચડ્યું માથો કેમ નથી પડતા એ અટાણે વળાંક પણ ન્યાય કરવા આવે હજી બેઠા છે ચારોના રામના ખાલી ન હોય. હરણ માનું થાય કેટલું પાપ સાપ શબ્દો તમે બોલો છો. માને તેડી ગયો તેડી સમજી ગયા ને કે માં હાલો તમે તમારા માટે મેં નવો બંગલો બનાવ્યો છે જે આજની તારીખના શ્રીલંકા અશોક વાટિકા માં તમે આવ્યા છો તો જ મારો બાપ આવે છે. મારા બાપે કીધું કે બેટા ગેસ ભાવે મળ એટલે તારી મુક્તિ. એટલે માં તમે આવો હું તેડવા આવ્યો છું. સફેદ કાળ વ્યક્તિ બેન દીકરી બેન અને માં ચોથી વ્યક્તિ સફેદ હરસ કરી ગયો. માં ઉપરે માં ભવાની અગ્નિને હોપી દીધા છે. આ તો બધી રામ જાણવા છતાં પૂછતા હતા અને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવા જાણવા છતાં જય હો. વિભીષણ આપ જોવો છો આમાં આ બધી રાવણની રાજનીતિ છે. રાવણ થોડોક પરિવાર છે બ્રાહ્મણનો દીકરો છે. શ્રી બધું રામેશ્વરનું સ્થાપન કરી લીધી ત્યારે રાવણને બોલાવવામાં આવ્યો અને કીધું તો કે પ્રભુ દક્ષિણા હું ઈ માંગીશ કે શું લક્ષ્મણ મને ન મારે કે કેમ તમારા હાથથી મારે છે ને મોક્ષ આવી ગયો કે જા પોતાને વચન આપું છું. ક્યાં મારે છે નકરા ડીંગા ઠોકે છે ભાઈ મનોરંજન પાંચ સમાજ હાલી રહ્યો છે. કારણ અમે બોલે એવું તો બોલવાના છો ને અમે કઈ મમ્મી ન બોલો તમારે ન બોલાય. હા બોલો તો તમારે મોગલ આવવાનું જરૂર નથી. મોગલ તમારે ઘરે આવે છે તો પોતે મમ્મી મમ્મી કરતા બીજાનું નેફો દે શીખામણ હું એમ એમાં તો સમજોમાં હરણ કેવું છે સુબેદારનું આપ જાણો છો. અર્જુન સુબેદારનું હરણ કરી એના ખુદ ભગવાન હતા પણ ઈશ્વરની કેટલી ઈશ્વર જાણે. હરણ કરી ગયો કેટલું પાપ છે. અંદરથી કોપાય માર થાય છે. બોલનારને હું ઉભો કરી નાખું કે એના વગર હોળિયા લઈ લઉં એ મોગલ રૂપિયો મૂકો કે માં કેટલી ક્રોધિત થાય છે. અમે તમને હંસનું કહી છે માનો પણ હું તો કાયમ માટે બોલું છું. પ્રશ્નો મુદ્દા મારી પાસે સવાલ જવાબ છે. હનુમાન અમારા ચારણનો માને છે. જય હો. અયોધ્યા જાઓ મંદિરમાં લખેલું છે જાઓ તો ગયો નથી. અયોધ્યા જાઓ અંજની કોણ છે? ગૌતમની દીકરી છે. ગૌતમ કોણ છે? ચારણ છે. જય હો. અને માની હરો પેલા ખબર હતો હનુમાન પૂજ્યા હતા. આ ચારણ સિવાય કોઈ પૂગે નહીં. ઓકાળ નથી. કારણ તમે એને ગંધર્વો કહો છો ચારણ છે. ભગવાન રામે પણ ચારણોને મોડ કર્યા છે કે હવે તમારે આ કલમ હલાવવાની છે. પણ એવી કલમ ન જાય અન્યાય છે ન્યાય કરજો. અમારા ચારણો એવા ઋષિઓ થઈ ગયા મુનિઓ થઈ ગયા 18 વર્ષમાં થઈ ગયા છે. પણ જે ચારણની કલમ લખાણી છે ને એમાં કોઈ ફેરફાર ન હોય. ચારણોની તાકાત છે. પાંચની કુંવારા કલાક શું કામ ખાડો ગાળી અંદર ઉતરી ગઈ એને ખબર હતી કે મારી માને તો જેને કહેવાય અહલ્યાને જો મારા પિતાશ્રીએ સલાહ બનાવી દીધી હોય તો મને કુંવારા કલક લાગે તો મારે ખાડો ગાળી અંદર ઉતરી જવાય. જય હો. મારે બહાર ન જ લાગે. મને જાપ જપવા માં તો વાત સનપા કારણ શિવ ને શક્તિ શિવ અને શક્તિ બે એક જ છે. બે એમ માં ધ્યાન કરે ખાડો કાઢે અને અખિલ બ્રહ્માંડની ભાગવતી માં ભવાનીને પ્રાર્થના કરે છે કે માં મને મારા બાપના શ્રાપમાંથી બચાય. માં શ્રાપ કોઈ પાસો ન આવે તું ગણાય નહીં. ગુરુ નીકળ્યા. ગુરુનું નામ ભૂલી ગયો છું અફળ સૌ એટલે કીધું ગુરુદેવ તમે અહીંયાથી નીકળ્યા છો મારે તેની ખબર
અંદર પૂછો કે તું ડુંગળી છો હે કે ડુંગળી છો ને મારે ડુંગરાનું મોઢું ધોવાય નહીં. અરે ગુરુ તમારા જાઓ મને ગુરુ ક્યાં મળે છે, તમે મારા ગુરુ થાવ ને. અને એટલું જ જોતું હતું કે પણ દીકરી આમાં ઘણી મહેનત થાય છે. પાઘડા મંગાવવા પડે, એના ભોગળા વાળવા પડે, મંત્રો બોલવા પડે, એમાં બધું બોલવું પડે કે તમે મંત્રો બોલો તો ભલે, પાઘડા બોલો તો ભલે, ભોગળામાં બોલો તો ભલે, પણ તમે મારા ગુરુ થાવ, મારા કાન ફૂકો. અને એ ગુરુએ પાન ફૂક્યા પણ ગુરુ ધ્રુજવા માંડ્યા હતા કે આ અંજની છે, જો મને ખબર પડશે આ ધરતીને આમ કરી નાખે છે. તો ગુરુએ કીધું ચાંદ દસ્યુના નહીં, દસે દસ્યુના પવન આવીને આમાં ધક્કો દીધો. એક આ અંજની છે એ ધક્કો દીધો, એનો આ દીકરો અંજનીનો તમે દાયો કયો તો ભલે, સમજી ગયા, કેસરી નંદન કયો તો ભલે, પવન પુત્ર કયો તો ભલે, એને તમે જે કયો તો પણ મૂળ ચારણનો ભાણે. જય હો. સમજી લો. અને રામ આ નથી બોલતા થતો, રામ નામ ભજ કરવાથી પછી એ સલ્યામાંથી અહલ્યા થઈ ગઈ, હે રામ બસ કરે. રાજપૂતનો દીકરો પગ અડાડે, મર્યાદા પુરુષોત્તમ હનુમાન, રામ, રાવણ, માં જાનકી, આ બધા એ સમયના બધા જન્મના છે. પણ એને કીધું હતું ભગવાન કૃષ્ણ મર્યાદા પુરુષોત્તમ, કે મર્યાદા પુરુષોત્તમ જાણવા છતાં તમને પૂછે છે ને મર્યાદા પુરુષોત્તમ કહેવાય. જય હો. જય હો. રાવણનો વધ નહોતો થતો, આપ જાણો છો. ભગવાન તો જાણતા હતા, ન જાણે જાણતા હતા. છતાંય વિભીષણને બોલવું પડ્યું, પ્રભુ આયા છે અમૃત ભોગવો, આયા મારો નાભી ઉપર. એ રાવણને ખબર પડી ગઈ કે હવે આપણા માટે મુક્તિ છે. હવે માણસ એને અવળું કે આ અમુક જ્યાં ફાસરા ઠોકાય છે ને, સમજ્યા વિના ન બોલાય. કારણ કે આજે કુળનો રાજપૂતનો કુળનો હાવ નાશ નતો કરવો કે મારી ગાદીએ મારો ભાઈ આવે છે. આ ભગવાન રામ દીકરા ગૌતમે કીધું હતું કે ભગવાન રામ નીકળશે અને જમણા ભાગ ઉપર છે એની લાખ, આને લાખ કહેવામાં આવે છે. કે લાખ માં જે રથ ઉડી સળટી છે, રથ ઉડવાથી અને આ જે અહલ્યા છે, જે સલા બની ગઈ છે, એને પસ કરશે. પસ એટલે રથ, એ રથ પસ કરશે એટલે પછી અહલ્યા થઈ જશે. ભગવાન રામ આમ દીકરા જમણા પગની રથ ઉડી અને જે શિલા હતી અહલ્યા નામની, એની માથે પડી અને પછી અહલ્યા પાછી ભલી ગઈ સલામાંથી, હાથ જોડ્યા. ભગવાન એને હાથ જોડ્યા. આ તો પાકું મારે છે, આ કથા કરો કે રામે પગ કે પસ કરવાથી રાજપૂતનો દીકરો પસ કરે. તમે વિચાર, આપણે નથી કાને પગ લગાડી શકતા, તો આ તો ભવાની હતી, પણ આ તો ઠોકા રાખે જેમ ભાવે. બહુ પાપ છે. મર્યાદા પુરુષોત્તમ આરામ 500 રૂપિયાનો વધારો આવે છે. કોઈ વડાપ્રધાન તો કેટલાય ગયા લીધે પાછો થયો છે, કેટલાય ગયા વાતો કરી ગયા, દીકરા ઠોકી ગયા. પણ આમ તો મોદી જે કામ કરી ગયો છે ને, આવું કામ કોઈ આમ ભારતની માલિકો કોઈ વડાપ્રધાને કર્યું નથી. મારા આવાજને વધાવો મોદીને બાપ. આપણો મોદી પાછો વડાપ્રધાન છે. હો ભાઈ, આ લાઈવ દ્વારા કહું છું, કોમેન્ટ કરીએ તો કરજો. આ મોગલ એને વડાપ્રધાન 6 મહિના પહેલા કીધું, 2 મહિના પહેલા કીધું, અત્યારે કહું છું એ વડાપ્રધાન બની ચૂક્યો છે મોગલના પ્રમાણે. મારે એનું લેવું નથી, પણ સારા કામ કરે છે ત્યારે પાછો મારે રિપીટ ને હવે થોડું આપણે રિપીટ પાછા વડાપ્રધાન બની ગયા છે મોગલ પ્રમાણે. સમજી લેજો. જય હો. બની ગયા છે. કળયુગનો કૃષ્ણ છે. કળયુગનો કૃષ્ણ અમુક એવી આત્માઓ આવે છે કે અધૂરા કામ તમે પૂરી કરો. સમજી ગયા ને? વિભીષણે ચાંદલો કર્યો ને, વિભીષણને તિલક કર્યું. રામ ચાંદલો મોટી વાત છે, સમયની મર્યાદા છે, 12:30 થવા આવ્યા છે. એટલે રામે છે ને કીધું હનુમાનજી કે વિભીષણને મારે તિલક કરવું છે. કે કેમ? કે લંકાની ગાદી અંદર ઉપર કે પ્રભુ અત્યારે ભાઈ બેઠો છે, ભલે બેઠો અમારા રઘુકુળનો લેખ છે, અને મારે તિલક કરવું છે. તો કે તિલક શેનું કરી શકે? આપણે યોધ્યાને જે માટી ગયા છે ને, યોધ્યાની માટી લઈ આવો, હાથમાં રાખીને આમ કરી રામે ભાગ કરી દીધો. કીધું આયે લંકેશ આયે. બે વાર કીધું પેઠીએ લંકેશ,
બધા વિરોધ પેદા કરો. અત્યારે ઘણા બધા કંપનીઓ વિરોધ કરે છે. હું જો કે કારણે માનતો નથી. ઈ કે રાવણ બેઠો છે, યુદ્ધ હતી, શરૂ નથી થયું, અર્જુન થયું છે, નથી થયું, આ બધા ભડકારા વાગે છે. અને ભગવાને કે અમે ગાદીપતિ બનાવી દીધો કે લંકાનો રેત ત્યારે રહેવાનું નહીં, કહોડી હોય ને એમાં કહોડી હતા. તો કીધું કે પ્રભુ તમે આને આયે લંકેશ દીધો તો તમારા રઘુકુળના પ્રાણ જાય પણ વચન ન થાય, તમારી પરંપરા હાલી આવે છે. તો આને તમે લંકા દઈ દીધી કે હા અમારા રઘુકુળના સંતાનનો રિવાજ છે, બોલ્યા પછી બીજું બોલી પ્રાણ જાય પણ વચન ન થાય. અયોધ્યાના માટીનો ભાર કરી દીધો. આ અનુજથી નામ આમ ભાર. જય હો. પછી કીધું પડકો હાલો એ ઠીક છે. પછી આ વાત થાય છે ને ટોમેટો કે કદાચ રાવણ આવીને તમારા પગમાં પડશે તો કે મને મારો ભાઈ ભરત ઉઠી દીધો. ભરત ઉપર, મારા લક્ષ્મણ ઉપર, શત્રુઘ્ન ઉપર મને પૂરો વિશ્વાસ છે કે અયોધ્યા નહીં રાખે, અયોધ્યા હું રાવણને આપી દઈશ. જય હો. આ નામ મર્યાદા પુરુષોત્તમ, આના રામ કહેવાય. આ ક્યાં કોઈ કહે છે? આ કોઈ કહેતું જ નથી. આ બહુ મોટી વાત છે, કારણ કે આપણે શબ્દને ભ્રષ્ટ કરવા માંડ્યા છે. સમજો, ઘણા હું ધારું તો કાઢો છે પણ સમયની મર્યાદા છે. ક્યારેક બોલશું મોજ આવે તો, પણ ખાસ ધ્યાન રાખો. જે કાંઈ તમે વાંચો તો પૂરું વાંચો, મનોરંજન ન હોય. કારણ કે આ મંદિર છે, કોઈ પણ માણસ લાખો આમાં બેઠા, હજારો બેઠા, એમાં 5 માણસને જાણવા મળશે તો તમારા માટે 5 લાખ છે. પણ શબ્દ વિકૃત ન ફેરવો, વિકૃત શબ્દો કાઢો. મનોરંજન હોય, ઠેકડા હોય, ત્યાં ડાન્સ ન હોય. અમુક સમજો. હા, ઓલું નથી કહેતો કે વાલો મારો રાધાજીના કાનમાં વાંસળી વગાડે. એ તો બરોબર છે. વાલો મારો કે મોહ ઉસકાવે, મોહ એટલે જાણો કે મોહ ઉપજાવે. તો મોહ કા કોનો મિલા ઉસકાવા, ઈ કે ભાઈ હું ભૂલી ગયો તો હું કા બેહી ગયો કે તે ભા મોહ ઉપજાવે. વાલો મારો રાધાજીના કાનમાં વાંસળી વગાડે, વાલો મારો મોહ ઉપજાવે. આ ભાઈ વડો પાત્રો મોભિયા ઉસકાવો. એટલે અમુક જોવો, આ મોભિયા નો ઉસકાવો. આ મોભિયા ઉસકાવી તો ઘોડીઓ ઉડી ગયો. કારણ ભગવી શબ્દ નો જો આપણે તારે પ્રાણ કહું છું માં, કાલે આપણે ક્યાં ગયા હતા બેટા? સુરેન્દ્રનગર. તે પરિવારમાં ગયા. અમે કાલે મુસલે એક માના પરિવારમાં ગયા હતા, પણ અમારું હાવભાવ સ્વાગત કર્યું. તારી અમારી યારે બધા તો વિચાર કરો. ખરેખર છે મને એટલું થયું વાહ કે બાપુ તમે દિવસે આપણે ખિસ્સા લગાડી દુખી ગયા. હે મારા આવા 18 વર્ષ લે પગલ હાલવા વાળી છે. પગલ પાસે કોઈ આપર્ષણ નથી, આપર્ષણ બોલવાની છે. મારા માટે બધા સરખા છે, કોઈ પક્ષપાત નથી. તો સમય થઈ ગયો છે. આજે માને આરતીનો તો બધા શાંતિથી તમે માની આરતી લેજો. અને મારા મામા, મારો જાતપાત અધિકારી, મારા વિષ્ણુદાન મામા જે બેઠા છે લાઈવમાં સાંભળતા છે, આમાં માથું ડગાવતા છે. કારણ કે મારો મોહાર છે ભાઈ. એમને કહેજો બાપ જાઓ ત્યારે મને જરી જાણ કરજો. કારણ ક્યારેક મારે એ ભગવતીના દર્શન કરવાનો લાવો મળે ને એમ લાવવાનો બાપ. તો લાઈવ મર્યાદા છે બોલવાની. કારણ કે હું રામાયણ માથે વળી જાઉં છું, પછી એમાં કલાકો જાય. મહાભારતમાં તો કલાકો જાય છે. એમ ચારણ છે. ચારણ મોટી ખોટ કેતું ભલામણા ડાયોને, બ્રાહ્મણ મોટી ખોટ કેતું નાયોને. બ્રાહ્મણના દીકરો ઉઠી અને જે હોય ઘરમાં એ ઉઠી નાય ચાંદલો કરે, પૂજા પાઠ કરે, પછી બ્રાહ્મણ બહાર નીકળ્યા. બ્રાહ્મણોના લક્ષણ છે. કોઈ પણ વસ્તુ છે બ્રાહ્મણ મંત્ર બોલ્યા સિવાય, શ્લોક બોલ્યા સિવાય ગ્રહણ ન કરે. હજી એવા બ્રાહ્મણ મોગલ ધામે આવે સોપા. એવા અમારા પરશુરામનો પરિવાર આચાર્ય શરીર અંબાધામ હૃદય, એવા અમારા બાપુ સિદ્ધરાજ મહારાજને તાળીથી બનાવો બાપ. તમારે તો નાના બ્રાહ્મણોનું ધ્યાન. મારા મામા, મારા મેરે મામા, મેરે બાપ, અમારા વાતા મામા મેરે આવ્યા છે બાપ. કોઈ પણ મોગલ ધામે કાર્ય કરી એટલું કહીએ બાપનું હુકમ, બસ બીજી વાત જ નહીં. એમ માતાજી ખૂબ તમને જાદુ દે.
અને બને એટલા મોગલ ઠામે તમે આવો તો રૂપિયા નો મૂકશો ક્યાંય. અને બીજી વાત કે મને પૂછ્યા વિના અમારો કોઈ પણ સેવક આવે, દીકરો મારો નાગાજન ક્યાંય રૂપિયો નો આપશો તો ભરવાડી તમને માફ નહીં કરે, માફ. કહેવાનું કાંઈ વાંધો નહીં ભાઈ, એને દવા લઈ ગયો, ઝઘડા લઈ ગયો, લેખા લઈ ગયો, લેખો નાડીઓ લઈ ગયો, પણ કઈ બાપુથી મન વાત કરાવો. હવે ધ્યાન રાખજો, મારું નામ લઈ કોઈ પણ અમારે કેટલાય છે ઉપર છે ભાઈ, ચાલો. પણ પૈસો આપતા નહીં કે આ ભરવાડી તમને માફ નહીં કરે. ધ્યાન રાખજો બાપ, અમને ખબર ન હોય. ઘણા કે બાપુ કીધું, બાપુ દયા બેઠા હોય, પણ એટલું કહું ભાઈ તમે બાપુનો સંપર્ક સાધો, તમને વાત કરો, પણ પૈસો આપશો નહીં, સમજી લેજો. કારણ કે અત્યારે દુનિયા ગમે એક દાડા લખી દીધું ઈ કે ભોગલમાના 5000 નામ બોલો તમને આટલો લાભ થાય. હું એમ કરતો પણ સમજી ગયા? પણ આવી કોઈ પેમેન્ટો હોય તો માનવી નહીં. ધ્યાન રાખજો બાપ, હું જે કહીશ લાઈવ દ્વારા તમને કહીશ, પણ કોઈ આવું સોશિયલ મીડિયામાં આવે તો કોઈ માનવું નહીં. આનો વિરોધ કરવાનો, હવે આ નો પાડશો તો મંગળવાર માને આરતીનો સમય થઈ ગયો છે, તો ભગવાનની જબરદસ્ત જય બોલાવજો બાપ. પણ મંગળવાર કરી આજ્ઞાવર માર કરી મહામાયા મામાય માર કરી વડવાળા હનુમાનજી મહારાજની ચારણે સંતાદેવની પાર્વતી પતે હર હર